हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। आज आ विडियो अंदर આપણે જે સીસીની પરીક્ષા 2024 જે 1 એપ્રિલ 2024 થી જેની શરૂઆત થઈ હતી અને જેનો છેલ્લી શિફ્ટ રહી તો કે એ 20/5/2024 ના રોજ એ તેની છેલ્લી શિફ્ટ યોજવામાં હતી। તો કે તેની જે પરીક્ષા યોજાણી હતી તો કે તે પરીક્ષા માટેની જે રિસ્પોન્સ શીટ એટલે કે તમે જે પેપર આપ્યું હોય તો કે તેની અંદર તમે કયો વિકલ્પ પટ્ટી કર્યો તો કે તે માટેની જે રિસ્પોન્સ શીટ હોય તો કે તે તાજેતરમાં એ ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે। તો કે તે જે રિસ્પોન્સ શીટ છે તો કે તે તમે કઈ રીતે ડાઉનલોડ કરવી તો કે તેની સંપૂર્ણ માહિતી રહે સ્ટેપ બાય સ્ટેપ તો કે તે આપણે આજના વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કરીશું। તો કે તે આપણે જે સ્ટેપ ડાઉનલોડ કરવાની રીત છે તો કે તે જોવી તો કે તેની પહેલા જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે રિસ્પોન્સ શીટ છે તો કે તેની માટે એક તમને નોટિફિકેશન આપવામાં આવી હતી। તો કે તેની અંદર તમને કહ્યું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે જાહેરાત ક્રમાંક 212 2023-24 જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા રહી તો કે તે 1/4/2024 થી 20/5/2024 દરમિયાન જે CBRT એટલે કે જે કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે તો કે તે દ્વારા એ યોજવામાં આવી હતી અને સદર પરીક્ષાની જે ઉમેદવારોની જે રિસ્પોન્સ શીટ રહી તો કે તે નીચે મુજબની એટલે કે તમને અહીં જે લિંક રહી તો કે તે ઉપરથી એ તમે ડાઉનલોડ કરી શકશો અને આ જે લિંક રહી તો કે તે તમને આ વિડીયો રહ્યો તો તેના કોમેન્ટ બોક્સ અથવા તો જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે તો કે ત્યાંથી પણ તમે એ લિંક જોઈને તેની ઉપર ક્લિક કરીને એ તમારી જે રિસ્પોન્સ શીટ રહી તો કે તે ડાઉનલોડ કરી શકો છો અને ઉમેદવારો એ આ લિંક ઉપર એ ક્લિક કરીને પોતાનું પ્રશ્નપત્ર અને ઉમેદવારે જે પોતે પસંદ કરેલ વિકલ્પ રહ્યો તો કે તે સાથેની એ રિસ્પોન્સ શીટ રહી તો કે તે ડાઉનલોડ કરી શકશે અને પ્રોવિઝનલ આન્સર કી સાથેની જે રિસ્પોન્સ શીટ રહી તો કે તે મંડળની વેબસાઇટ ઉપર એ ટૂંક સમયમાં એ પ્રસિદ્ધ કરવામાં આવશે તેની એ ખાસ ધ્યાન રાખવું અને આ જે જાહેરાત રહી એટલે કે જે નોટિસ તો કે તે 24/5/2024 ના રોજ એ જાહેર કરવામાં આવી હતી। તો કે અમે પછી આપણે જે રિસ્પોન્સ શીટ છે તો કે તે કઈ રીતે ડાઉનલોડ કરવી તો કે તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી એ તમને આપણે એ લાઈવ જણાવીશું જેથી તમે એ સહેલાઈથી એ ડાઉનલોડ કરી શકો અને જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે રિસ્પોન્સ શીટ રહી તો કે તે ડાઉનલોડ કરવા માટેની જે લિંક આપી છે તો કે તેની ઉપર તમે જેવું ક્લિક કરશો તો ત્યારબાદ તમે અહીં જે પ્રકારની વેબસાઇટ જોઈ શકશો તો કે તે પ્રકારની એ વેબસાઇટ ઓપન થશે તો કે તેની અંદર તમારે જે અહીં તમને જે માહિતી આપી તો કે તે તમારે ભરવાની રહેશે તો કે તેની અંદર તમને અહીં સૌથી પહેલાં તો તમારો જે કન્ફર્મેશન નંબર છે તો કે તે ભરવાનો રહેશે અને ત્યારબાદ તમારે અહીં જે બર્થ ડેટ રહી તો કે તે તમારે નાખવાની રહેશે। ત્યારબાદ તમને અહીં જે કેપ્ચા આપવામાં આવ્યો તો કેપ્ચા એટલે કે જે 3KSN તો કે તે કેપ્ચા રહ્યો તો કે તે અહીં બોક્સમાં ભરીને તમારું રહે તો કે તે લોગિન કરવાનું રહેશે। મેં માહિતી ભરીને એ જેવું લોગિન પર ક્લિક કરશો તો કે ત્યારબાદ એ નવી સાઇટ ઓપન થશે તો કે તે સાઇટ રહે તો કે તેનું એ તે કેવી દેખાશે તે અહીં જોઈ શકો છો કે અહીં તમે 212 છે ગ્રુપ એ અને ગ્રુપ બી પછી અહીં જે એપ્લિકેન્ટ એટલે જે ઉમેદવાર છે તો કે તેની એ સામાન્ય ડિટેલ આપી દેવામાં આવી છે તો કે જેની અંદર રહ્યો તો કે તે અહીં જે ઉમેદવાર રહ્યો તો કે તેનો કન્ફર્મેશન નંબર છે પછી અહીં તેનો રોલ નંબર છે પછી અહીં જે ઉમેદવાર છે તો કે તેનું નામ આપી દેવામાં આવ્યું છે પછી અહીં જે પરીક્ષા રહે તો કે તેનો સબ્જેક્ટ એટલે કે 212 કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ ગ્રુપ એ અને ગ્રુપ બી પછી તમે જે ઉમેદવાર હતો તો કે તેમને જે તારીખે પરીક્ષા હોય તો કે તે તારીખ અહીં જોઈ શકશો પછી કઈ શિફ્ટની અંદર એ તેમનું પેપર હતું કે તે તમામ માહિતી રહે તો કે તે તમને અહીં આપી દેવામાં આવી છે અને તમે તે તમામ માહિતી જોઈશો તો કે તેની બાજુમાં તમને અહીં જે રિસ્પોન્સ શીટ નામનો જે ઓપ્શન દેખાય છે તો કે તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું રહેશે એટલે કે તમે જેવું તે રિસ્પોન્સ શીટ ઉપર એ ક્લિક કરશો તો ત્યારબાદ તમે અહીં જે પ્રકારનું દેખાશે તો કે તે પ્રકારનું ઓપન થશે તો કે ટુ ડાઉનલોડ યોર રિસ્પોન્સ શીટ ફોર એ GSSB 212 કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ ગ્રુપ એ અને ગ્રુપ બી અને ક્લિક હિયર એટલે કે અહીં તમને જે વાદળી કલરનું જે ક્લિક દેખાય લિંક દેખાય છે તો કે તેની ઉપર તમે જેવું ક્લિક કરશો તો કે ત્યારબાદ એ તમારી જે રિસ્પોન્સ શીટ રહે તો કે તે ડાઉનલોડ થવાનું એ શરૂ થઈ જશે જેવું તે વાદળી કલરની લિંક ક્લિક હિયર રહ્યું તો કે તે ડાઉનલોડ કરશો તો કે ત્યારબાદ તમને અહીં જે પ્રકારનું ઇન્ટરફેસ દેખાય છે તો કે તે પ્રકારનું એ ઇન્ટરફેસ દેશે અને તમને અહીં તમારો કન્ફર્મેશન નંબર રોલ નંબર પછી તમારું તમે ઉમેદવાર રહે તો કે તેમનું નામ પછી તમને જે સેન્ટર હતું તો કે તે સેન્ટરનું નામ તમારી તારીખ પછી તમારા જે શિફ્ટ હતો તો કે તેનો ટાઈમ પછી તમારો સબ્જેક્ટ તે તમામ માહિતી અને તમે જે રિસ્પોન્સ શીટ રહી તો કે તે અહીં જોઈ શકશો અને ત્યારબાદ તમને અહીં જે પ્રિન્ટ ઓપ્શન રહ્યો તો કે તે ઉપરથી એ તમે તમારી જે રિસ્પોન્સ શીટ રહી તો કે તેની પ્રિન્ટ રહી તો કે તે ડાઉનલોડ કરી શકો છો। આ વિડીયોની અંદર જે સીસીની પરીક્ષા 2024 જે તાજેતરમાં યોજાઈ ગઈ તો તેની માટેની જે ઉમેદવારોએ જે પરીક્ષા આપી હોય તો તેની માટેની રિસ્પોન્સ શીટ રહે તો કે તે ડાઉનલોડ કઈ રીતે કરવી તેની તમામ માહિતી રહે તો કે તે આજના વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કર્યો અને જો તમને આ પ્રકારની માહિતી ગમી હોય અને જો તમે આવી જ કોઈ પણ સરકારી ભરતી હોય તો કે તેની માહિતી એ સૌથી પહેલાં મેળવવા માંગતા હોય તો તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ આરો લર્નિંગ છે તો કે તેની અંદર પણ જોઈન થઈ શકો છો જેની અંદર કોઈ પણ સરકારી ભરતી આવે તો તેની માહિતી એ સૌથી પહેલાં આપી દેવામાં આવશે અને જે આ ટેલિગ્રામ ચેનલ આરો લર્નિંગ
રનિંગ રહી તો તેની લિંક રહી તો કે તે તમને આ વિડીયો રહ્યો તો તેના કોમેન્ટ ડિસ્ક્રિપ્શન બોક્સ રહ્યું તો કે તેની અંદરથી એ તમે ટેલિગ્રામ ચેનલ રહી તો કે તેની લિંક મળી જશે, ત્યાંથી એ જોઈન થઈ જવું. અને જો તમને આ પ્રકારના વિડીયો જોવા માંગતા હોય કોઈ પણ સરકારી ભરતીના તો તમે આપણી જે યુટ્યુબ ચેનલ આરુ લર્નિંગ છે તો કે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.